एक्सप्रेस हाईवे पर प्री वेडिंग शूटिंग કરી જોખમી સ્ટન્ટ કરનારા 4 શખ્સોને અંકલેશ્વર પોલીસે જેલ ભેગા કર્યા। ભરૂચ અંકલેશ્વર ભારતમાલા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પુનગામ નજીક કેબલ બ્રિજ ઉપર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી પ્રી વેડિંગ શૂટિંગ કરનારા શખ્સો સામે અંકલેશ્વર રૂરલ પોલીસે લાલ આંખ કરી છે। વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજની સૂચના મુજબ જિલ્લામાં ટ્રાફિક નિયમોના કડક પાલન માટે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત અંકલેશ્વર ડિવિઝનના એએસપી ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર રૂરલ પીઆઈ ડીએ ઝાલા અને તેમની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયોમાં જોવા મળ્યું હતું કે મોહમ્મદ ફૈઝાન મોહમ્મદ સિદ્દીક નાખુદા નામના યુવકે પોતાના લગ્નના રિસેપ્શન માટે એક બુલેટ અને 4 લક્ઝરી કારો સાથે હાઈવે પર જોખમી રીતે શૂટિંગ કરાવ્યું હતું। આ શખ્સોએ હાઈવે પર 3 લાઇનમાં પૂર ઝડપે અને ગફલતભરી રીતે વાહનો ચલાવી અન્ય રાહદારીઓનો જીવ જોખમમાં મૂક્યો હતો અને રોડની વચ્ચે વાહનો ઊભા રાખી ટ્રાફિકની અડચણ ઊભી કરી હતી। પોલીસે તપાસના અંતે મુખ્ય સૂત્રધાર અને બુલેટ ચાલક મોહમ્મદ ફૈઝાન રહે શેરપુરા ભરૂચ, ક્રેટા કારના ચાલક તુફેલ ગુલામ પટેલ રહે શેરપુરા, એક્સયુવી કારના ચાલક સુફિયાન ઉસ્માન મંસૂરી રહે સોનેરી મહેલ અને વિડીયો શૂટ કરનાર ટીકે મુવમેન્ટ સ્ટુડિયોના રિયાઝભાઈ ગાંચીની ધરપકડ કરી છે। આ તમામ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી।